જી, બીજી બાજુ ચેતરભાઈ એક એવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે કે તમારા જ જે સૌથી નજીકના વ્યક્તિ એવા દિનેશ વસાવા જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. જોડાયા છે કે જોડાવાના છે? જોડાવાના. તમે આ ન્યૂઝને અપડેટ કરો. ચૈતર વસાવાનો સામાન્ય કાર્યકર નાની મોટી નારાજગી હોય એટલે તમે બધા જ મીડિયાવાળા, એબીપી હોય, TV9 હોય, ઝીક 24 કલાક હોય, બધા જ લોકો હેડલાઇન બનાવે, અરે ભાઈ માણસ ખુલાસો કરે છે 10 વખત, ભાઈ એવી કોઈ નારાજગી નથી કે હું જોડાવું છું, પછી પણ બ્રેકિંગ બનાવો છો. તો આ કેવું પ્રસ્થાપિત કરવા માંગે છે મીડિયાવાળા? બસ ચૈતર વસાવાના ગઢમાં ગાબડું, ચૈતર વસાવાના આ સાથી જોડાશે. તમે અઠવાડિયાથી ન્યૂઝ ચાલે છે, જોડાય કેમ નથી જોડાતા? એ ના પાડે છે ભાઈ, અમે શું કરવા જોડાય? અમે વિચારધારા વાળા લોકો છે. એટલે બધી વાહિયાત વાતો છે. 2-4 નાના કાર્યકરો જોડાય એને પણ મુખ્ય સમાચાર બનાવવામાં આવે છે. એનું કારણ એ છે કે આજે પણ આદિવાસી વિસ્તાર, ચૈતરભાઈ, ભૂતકાળમાં એવા ઘણા બધા નેતાઓ છે જે વિચારધારાના નામ પર જ્યારે લડે છે અને ત્યારબાદ જે છે તે પક્ષમાં જઈને જોડાઈ જાય છે, એટલા માટે સતત મીડિયા કહેતું હોય છે. એવા ઘણા બધા ઉદાહરણ છે મીડિયા પાસે. જે લોકો જોડાય છે એમને જે પણ ટિકિટોની વચનો આપ્યા, અમે અભિનંદન આપીએ છીએ. જાઓ, કોઈને વિધાનસભાની વાયદો હશે, કોઈને તાલુકા જિલ્લાની વાયદો હશે તો માગીને લડો, કઈ વાંધો નથી. તમે જોયું હશે આ ચૈતર વસાવા રાજનીતિમાં આવ્યા બાદ 19 જેટલી FIR થઈ છે. 7 વખત મને જેલમાં લઈ ગયા છે, મારા પરિવારને જેલમાં લઈ ગયા છે. અમારા પર અનેક પ્રકારના દબાણો ઊભા કરવામાં આવ્યા, ડર બતાવવામાં આવ્યો, ભય બતાવવામાં આવ્યો. અમે નથી જોડાયા અને જોડાઈશું પણ નહીં. અમે લડવાવાળા લોકો છે. આજે પણ ચૈતર વસાવાને પોતાના વિસ્તારમાં જવા પર પ્રતિબંધ છે. ચૂંટાયેલા ધારાસભ્યને પોતાના વિસ્તારમાં જવા પર પ્રતિબંધ છે. આ લોકશાહીનું હનન છે. છતાં અમે નથી ડરતા કે નથી, કેમ કે અમે લડવાવાળા, અમે થોડા ડરવાવાળા લોકો છે. એટલે વાત રહી જોડાવાની, રાષ્ટ્રીય પાર્ટી છે. રોજના અમારા પાર્ટીમાં ઘણા લોકો જોડાય છે. 1-2 જણને નારાજગી હોય તો ભાજપમાં કંઈ જતા પણ હશે. તો એ તો રાષ્ટ્રીય પાર્ટીની આવક જાવક બધું ચાલુ રહી છે. એમાં પાર્ટી મજબૂતાઈથી તમે જોયું હશે, તાલુકા જિલ્લામાં આવતીકાલે સવારે અમારી યાદી, પ્રથમ યાદી જાહેર થાય છે. બીજી યાદી પણ થોડા દિવસમાં અમે જાહેર કરવાના છે. તો આમ આદમી પાર્ટી સ્વતંત્ર અને ખૂબ મજબૂતાઈથી લડવાની છે. એમાં ક્યાંય વાલિયામાં 2-4 છોકરાઓ જતા રહે કે નાંદોદમાં એકાદ છોકરો જતો રહે એનાથી કંઈ આમ આદમી પાર્ટી અટકી નથી જવાની. એનાથી પણ વધારે તાકાતથી આમ આદમી પાર્ટી લડવાની છે અને લડશે. હા, કોઈની નાની મોટી નારાજગી હશે. ચૈતર વસાવા એનું નિરાકરણ લાવવા માટે બેઠા છે. ચૈતર વસાવાનું કામ નેતૃત્વ પૂરું પાડવાનું છે. પાર્ટીના અનુશાસનમાં રહીને જેને પણ કોઈ રજૂઆત હોય એ કરી શકે છે, એનું નિરાકરણ આવે છે. બાકી તો કોઈ અમારામાંથી, મને આજે એવું નથી લાગતું કે કોઈ અમારા સાથીમાંથી કોઈ જાય. હા, ભાજપના નાયબ મુખ્યમંત્રી રાત દિવસ એનું જ ચિંતન કરે છે. પોલીસને મોકલીને બધાને લોભ, લાલચો, ડર, ભય બધું બતાવવામાં આવે છે. છતાં અમારા લોકો એમનાથી ડરતા નથી, એનો મને ગર્વ છે.